બે તો અમે મહેમાનની વાટ જોતા હતા ને મહેમાન આવી ગયા અહીંયા. માઠું લૂતા લૂતા હાલે આવે છે. પરસો વળી ગયો સાહેબ પોકતા પોકતા મહેમાનનો. આયા છો ભાગી ગયા હતા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં કહેશો. તમારું સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. આજે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને અહીં ઘરની બધી સફાઈ કામ ચાલુ છે અને અહીંયા મીરા વાસણ ધોવે છે. ક્યાં ગઈ? હા રે જો રે અંદર સાફ સફાઈ ચાલુ છે. અહીંયા કચરા પોતા થાય છે અને હજુ 8:30 થયા છે. આપણે હજુ દુકાન ખોલવાનો ટાઈમ હજુ નથી થયો. 9 વાગે આપણે જવાનું દુકાન ખોલવા. પછી આપણે દુકાન ખોલવા જઈએ 9 વાગે એટલે. અને મામાનો છોકરો ફોનમાં વાત કરે છે. શું કરો છો? ફોનમાં વાત કરો. કોણ છે? ફોનમાં વાત કરે છે અને હવે 9 વાગે એટલે આપણે એને લઈ જઈએ દુકાન ખોલવા. પછી આપણે 2 દુકાન ખોલી નાખ્યું. ફાઇનલી મિત્રો આપણે દુકાન ખોલી નાખી અને સાફ બાફ કરી નાખ્યું છે અને બહાર તડકો છે તો આપણે ઢાંકી દીધું. નકર કટકાનો કલર વિયો છે. જેમ આપણો કલર છે એમ પાછો કટકાનો કલર વિયો છે. આ ભાઈનો કલર વિયાઈ ગયો છે. તડકો દેવો પડે. બધા બામરી ગયા તડકાને લીધે. કાલ 37 ડિગ્રી હતો. આજ તો થોડોક ઓછો છે એમ તો. અને આ કાલ સવાર પછી લાઇટ નથી. આજ પછી લાઇટ છે એટલે મજા આવે. કાલ લાઇટ નથી એટલે ગરમી બહુ થતી હતી. આજ તો થોડુંક સારું છે એમ તો. આપણે ઘરે હતા અને હું ને મામાનો છોકરો આપણે વિડીયો ઉતાર્યા. 2 વિડીયો ઉતાર્યા છે અમે અને એડિટિંગ અત્યારે ચાલુ છે. એડિટિંગ કરો છો? એડિટિંગ તો કરવું જ પડે ને, તો સારું આવે. એડિટિંગ કર્યા વગર તો કંઈ કામનું નહીં. અહીંયા મજા આવે છે એમ કહે છે. એ મજા આવે ને અહીંયા બહુ. અહીંયા ઠંડો પવન આવે છે. ઘરે હજુ મહેમાન આવે છે. અત્યારે ફોન આવ્યો હમણાં આવે એટલે ચાવી પાછા ઘરે ત્યાં લગીને અહીંયા રહેવી. અહીંયા ચકલા બોલે છે. ઠંડુ વાતાવરણ છે પાછું અહીંયા. હમણાં થોડી વારમાં પાછા ઘરે જાવી ફોન આવે એટલે. બે તો અમે મહેમાનની વાટ જોતા હતા ને મહેમાન આવી ગયા અહીંયા. માઠું લૂતા લૂતા હાલે આવે છે. પરસો વળી ગયો સાહેબ પોકતા પોકતા મહેમાનનો. અને આ મહેમાન પાછા કાળા પડી જાય મોઢે બાંધ્યું છે. એ રામ, પાકિસ્તાન માંથી ઉતર્યા છે મહેમાન બહુ આગેથી આવ્યા છે પાછા. અમે 2 વાટ જોતા હતા મહેમાનની પણ ફાઇનલી મહેમાન પોગી ગયા. એમના બંધ તો તાળો વાંચીને જતા રહ્યા છે. અનબોક્સિંગ કરો. થઈ ગયું અનબોક્સિંગ. તો અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ અને આ મેડમને જો કાલે જ બાટલા ચડાયા અને અત્યારે એ સમોસા ખાવા બેસી ગયા છે. પીએનસી બેની સમોસા ખાવા બેસી ગયા. સમોસા ખાઈ લેવી અને તમારે નાસ્તો કરવો હોય તો હાલો. બધા હાટું લાવ્યો છું. ખાવા વાળા કેટલા? 3 રાખો. એક માણસ હોય. ક્યાં ગયા? આયા છો ભાગી ગયા હતા. અહીંયા મીરા ઢોસા બનાવે છે. ઢોસા બનાવતી પલ્લી જાય. તું ઢોસા બનાવશો કે ના છો? પરસેવો લૂંટી જાય સારું. અને આ બધા જમવા બે ગયા છે. ઢોસો એમાં અહીંયા છે. હાલો ને જમવા, હાલો ને આપણે જમવા બે જાય. ઢોસો છે, પાપડ છે, કાચી કેરી અને આપણી પાણી જેવી સાઈઝ છે આપણે. અને આ મહેમાન છે. એ હાલો જમવા પહેલાં, પછી પાણી પીજો. અને આ મીરા રસોઈ બનાવશે તો જમી લેવી આપણે. તો મિત્રો સાંજ પડી ગઈ છે અને 7 વાગી ગયા. મહેમાન આવ્યા હતા એટલે આપણે પૂરી ને બીજું શું બને છે? દાળ પૂરી બને છે. દાળ પૂરીનો પ્રોગ્રામ છે આજ. અને મીરા અત્યારે પૂરી બનાવે છે. શાક બની ગયું છે. દાળ બની ગઈ છે. દાળ તો બની ગઈ છે અને પૂરી તળવાની ચાલુ છે. પૂરી બધું ઘણું પડે છે. શાક બની ગયું, દાળ બનાવવાનું બાકી છે. શાક ને દાળ 2 વસ્તુ બને છે. પૂરી તળે છે અને ઘણી બધી છે. દાળનો વઘાર કરે છે. કેટલી વાર લાગશે હજુ? 5 મિનિટ થાય.
નીચે દાળપુરી બનાવે છે મીરા અને નીચે જમવાનું કામ ચાલુ છે. હું ને મામાનો છોકરો બે અહીંયા વી આવ્યા પવનમાં ખુલ્લામાં. એટલે અહીં પવન સારો આવે છે કે ઉપર જાવી એટલે અમે અહીં ઉપર વી આવ્યા. કેવો પવન આવે છે અહીં? બહુ બહુ એમ બહુ પવન આવે છે એમ કે. અમે જમવા બે ગયા છીએ અને અહીં ચમચી બતાવો તો. ખાલી ચમચી છે અને બીજ ખાલી છે. મારો વાટકો ખાલી છે અને આ ભાઈને દાળ આપે છે. બા 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 એટલે બસ, પૂછું બસ. કેશ હોય એમ લે. શાક એ ભાઈને નાખવાનું આપી હોય. દીધું, મારે બાકી છે. એવું? તો અમારા બેયને ખાલી છે હજુ. આમાં આપો. કેમાં આપો? આમાં આપો. મેરા બધાને પીરસે છે દાળ પૂરી. ભલે ને રહી હવે. દાળ શાક અને તો આ પૂરી શું રાખ્યું? અને આ છે મરચા. દાળ પૂરી એમને આપી દીધું, આ ભાઈને આપી દીધું. એ તું ખાવાનું ચાલુ કરી દે. શું પૂરી વાત જ ખાવ ને આમ પડી હવે મને આપે છે. તો ફાઇનલી મિત્રો આપણે આપી દીધું છે વાટકામાં અને હવે જમવાનું ચાલુ કરી દેવી. તો પહેલાં જમી લેવી આપણે. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરવી છીએ. તો મળીએ એક આપણે નવા બ્લોગમાં અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો. તો મળીએ એક આપણે નવા બ્લોગમાં.